કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ભુજના વાલ્મીકી નગરમાં ઉચ્ચ વોલ્ટેજને કારણે રહેવાસીઓ પરેશાન, ઘરગથ્થુ વસ્તુને નુકસાન। ભુજના વાલ્મીકી નગર વિસ્તારમાં છેલ્લા 12 દિવસથી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પૂરું પાડવામાં આવતા ઉચ્ચ વોલ્ટેજની સમસ્યાને કારણે રહેવાસીઓ પરેશાન થયા। આ ઉચ્ચ વોલ્ટેજને લીધે ટીવી, ફ્રીજ, કુલર, મોટર સહિત અનેક ઘરગથ્થુ વસ્તુને નુકસાન થયું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે, જેના કારણે તેમનું રોજિંદુ જીવન પ્રભાવિત થયું છે। રહેવાસીઓ દ્વારા પીજીવીસીને રજૂઆત કરવામાં આવી છે અને ચેતવણી આપવામાં આવી છે કે જો ઉચ્ચ વોલ્ટેજને કારણે કોઈ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી પીજીવીસીએલની રહેશે। સાથે જ વાલ્મીકી નગરના રહેવાસીઓએ ચીમકી આપી છે કે જો આ સમસ્યાનો જલ્દી ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશે। મારું નામ જગદીશ સનાલ છે। વાલ્મીકી નગરમાં રહું છું ને ત્યાં સમાજનો ઉપપ્રમુખ છું। અમે છેલ્લે 11 દિવસ થયા છે। 11 દિવસ પહેલા આવ્યા હતા। બી ડિવિઝનમાં તૃપ્તિબેનને મળી ગયા છે। તૃપ્તિબેનને મળી ગયા, એ લોકો અમને આશ્વાસન આપે છે કે ભાઈ અમારા માણસો ગયા છે, અમારી ટીમ ગઈ છે, જે કાંઈ હશે અમને રિપોર્ટ આવશે એ પ્રમાણે અમે કામ કરાવશું, પણ કાંઈ નિકાલ થતો નથી। 11 દિવસ પહેલા એ જ પ્રોબ્લેમ થઈ હતી। માણસોના ટીવી, ફ્રીજ, કુલર, જે કાંઈ ઉપકરણો છે ઇલેક્ટ્રિક એ બળી ગયા છે। ઘણા બધો નુકસાન થયો છે। આજે ત્યાં કને વાલ્મીકી સમાજ રહે છે ને આવો તડકો 42-46 ડિગ્રીમાં એ લોકો રોડ ઉપર ઝાડુ મારતા હોય છે। મુશ્કેલથી એમને 10-12 હજાર સેલેરી મળે છે, એમાંથી વસ્તુ વસાવે છે। તે લોન ઉપર હપ્તા લઈને હપ્તા ઉપર વસ્તુ વસાવે છે। મુશ્કેલથી 5 વર્ષમાં 6 વર્ષમાં કોઈ ઘરમાં એક વસ્તુ વસાવે છે ને એ આવું કાંઈક હાઈ વોલ્ટેજ આવે એમાં ઉડી જાય તો કેટલો નુકસાન થાય। અત્યારે ગઈકાલે રાત્રે પણ એ જ પ્રોબ્લેમ છે ને ઘણા બધા લોકોના ટીવી, ફ્રીજ, પંખા, કુલર જેવી નાની મોટી વસ્તુ ઉડી છે। અમને પીજીવીસીએલ વાળાથી જ દરખાસ્ત છે કે અમારો તાત્કાલિક આ નિર્ણય કાઢે ને આ સોલ્યુશન કરે। કોઈ મોટી જાનહાનિ થશે એ તમામ જવાબદારી તંત્રની રહેશે। મારું નામ લાલીબેન ભાનુભાઈ આદિવાલ છે। વાલ્મીકી નગરથી આવું છું ને વાલ્મીકી સમાજની પ્રમુખ છું। વાલ્મીકી નગર એક એવો વિસ્તાર છે, આમ જોવા જાય તો જીબીની બાજુમાં જ એ વિસ્તાર આવે છે, પણ અવારનવાર ત્યાં હાઈ વોલ્ટેજ જે આવે છે, હાઈ પાવર આવે છે, એના લીધે અમારા વિસ્તારના લોકોનું ફ્રીજ, ટીવી, એસી, કુલર આ બધું ઉડે છે અવારનવાર। આ લોકો બધા સરકારી નોકરીવાળા તો એમાં કોઈ લગભગ જ હશે, બધા પોતપોતાની રોજીરોટી મજૂરી કરીને કરતા હોય, જેમ તેમ પોતાની વસ્તુઓ વસાવતા હોય ને આવી રીતના જે વોલ્ટેજ હાઈ થઈ જાય છે ને વસ્તુઓ ઉડી જાય। સરકાર એમ કે, જીબી વાળા એમ કે છે કે એમાં અમે જવાબદાર નથી, તો પછી જવાબદાર કોણ છે? ટેકનિકલી પ્રોબ્લેમ છે તો એ ટેકનિકલી પ્રોબ્લેમ કોણ સોલ્વ કરશે? અને અમારા જે સ્થાનિક લોકો છે, જગદીશભાઈ, જે ઘણીવાર અહીંયા અવારનવાર ફરિયાદ લઈને આવ્યા છે, પણ એમની ફરિયાદનું કોઈ રિએક્શન આપતા નથી। આજે અમે ઘણી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છીએ। જો આજે મોટો અધિકારી જે બી હોય સ્થાનિક અહીંયાના જીબીના, એ અમને સરખી રીતે જવાબ નહીં દે તો આ બધા અહીંયા જ બેસી જશે અને અહીંયાથી જ્યાં સુધી નહીં હાલે જ્યાં સુધી તમે સરખી રીતે અમને જવાબ નહીં દો, પ્રજાને જવાબ નહીં દો। આ લોકો બિલ નહીં ભરે તો તમે ફટાફટ આવ્યો છો, ધડાધડ મીટર કાપીને જાઓ છો અને પાછા મીટર જે છે, નવા મીટર તો અત્યારે તમે આપતા નથી, તો કરવું શું છે અમારે? તો તમે અમને કહો કે અમે શું કરીએ? અત્યારે બધાની અંદર એક આક્રોશ છે અને હું પ્રમુખ હોવા તરીકે હું એમ કહું છું કે જ્યાં સુધી તમે કોઈ અમને જવાબ નહીં દો, અત્યારે બી સાહેબ મળવા નથી માંગતા તો શું કારણ છે? પ્રજાને મળવાનું ફરજ તો સાહેબનું હોય ને। બેનનું નામ લે છે, બેનને તો અમે મળી ગયા છે, તો અત્યારે એ સાહેબને અમે મીડિયાના માધ્યમથી નિવેદન કરીએ છીએ કે જીબી આનું તાત્કાલમાં જે કાંઈ હોય એનું 24 કલાકની અંદર એનું નિર્ણય આવવું જોઈએ, નકર બધા અહીંયા આવી જશે અને અમારા ઘરે અમે લાઈટો આવ જાવ કરે છે, અમને ત્યાંય અમે કંટાળ આવે છે, તમે જીબી આગળ અહીંયા બેસી જશું અને પછી એના પાછળ જે કાંઈ બી થશે એ બધાની જવાબદારી જીબીની હશે। પછી અત્યારે વરસાદનો મોસમ છે, આ બધા જે વોલ્ટેજ હાઈ થાય છે એના લીધે ચલો વસ્તુઓની ભરપાઈ તો અમે કરી લેશું, પણ કોકનું જાનહાનિ થશે, કોકનું જીવ હાલ્યો જશે, પછી બધા જાગશે, એની જવાબદારી કોણ લેશે? અત્યારે અમે અલર્ટ કરી રહ્યા છીએ કે તમે આની ધ્યાન દોરો, જો નહીં દોરે તો પછી ઉગ્ર આક્રોશ સાથે અમે વાલ્મીકી સમાજ જે કાર્ય કરશું એની જવાબદારી બધા જીબીના અધિકારીઓની રહેશે।